જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે બનાવીશું મેથી પાપડનું શાક। મેથી પાપડનું શાક બનાવવા માટે જોશે આ મેં ઝીણી મેથી સમારીને રાખી છે। આ બે પાપડના હળદના પાપડ છે એના ટુકડા કર્યા છે। પછી આ લસણની પેસ્ટ છે, ટમેટા છે, આ તીખું મરચું છે, ધાણા જીરું છે, હળદર છે અને આ કાશ્મીરી મરચું છે। હવે આપણે મેથી પાપડનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ। એમાં આપણે 2 પાવડા તેલ નાખીશું। પછી આ લસણની પેસ્ટ છે। પછી આપણે ટમેટા નાખીશું, એને સોતરવા દઈશું। હવે આ ટમેટું ચડી ગયું છે। હવે આપણે એમાં બધા મસાલા કરીશું। બધા આપણા રૂટીન મસાલા એ નાખીશું। હવે આપણે આ મેથી નાખીશું। આ મેથી સોતરાઈ ગઈ છે, એમાં થોડા આપણે પાણી નાખીશું। હવે આપણી આ મેથી બરાબર સોતરાઈ ગઈ છે। હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એને ચડવા દઈશું। હવે આપણી આ મેથી ચડી ગઈ છે, તેમાં આપણે આ અડદના પાપડ નાખીશું અને એને આપણે 5 મિનિટ ચડવા દેશું। હવે આપણું આ પાપડ મેથીનું શાક બનીને તૈયાર છે। જો કેવું સરસ બન્યું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આમાં બાઉલમાં શાક કાઢી લઈશું। મેથી પાપડનું શાક બનીને તૈયાર છે ને રોટલા સાથે બહુ સરસ લાગે છે। આ મરચાં તળેલા છે। મેથી પાપડની રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।